માંગરોળના ટાઉન ગ્રાઉન્ડ ખાતે વર્ચ્યુઅલ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આવાસોનું લોકાર્પણ કરાયું તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। માંગરોળના ટાવર ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગાઠિયા તથા ભાજપના રાષ્ટ્રીય અગ્રણી વેલજીભાઈ મસાણી તેમજ ડીવાય ડીડીઓ મેડમ સહિતના મહાનુભાવો આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। પ્રથમ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા મહાનુભાવોનું સાપ્તાહિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લાભાર્થીઓના પ્રતિભાવ સાથે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ કરવામાં આવી હતી। વિધાનસભાના માંગરોળ અને માળિયાના 2000 જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો હતો। 400 જેટલા લાભાર્થીઓને બાકી છે તેમના યોજનાનો ટૂંક સમયમાં લાભ મળશે તેવું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્ર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણિયા, માંગરોળ। આજ રોજ માંગરોળ મુકામે વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ બેઠકમાં આજે આખા ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો બન્યા છે એનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અને જે બનવાના બાકી છે એના ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ હતો। આખા ગુજરાતની અંદર તમામ 182 વિધાનસભામાં આજરોજ આ કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે માંગરોળમાં પણ માંગરોળ અને માળિયા મત વિસ્તારમાં લગભગ 2000 ઉપર મકાનો બનાવવામાં આવેલા છે અને 400 મકાનો જે બાકી છે એ ટૂંક સમયમાં બની જવાના છે। એટલે આ સરકારનો, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ધ્યેય છે કે કોઈ પણ ગરીબ માણસ આ ગુજરાતની અંદર ન રહેવો જોઈએ અને દેશની અંદર પણ ન રહેવો જોઈએ। એટલે તમામ પ્રકારની સુવિધાઓ ગુજરાત સરકાર ગરીબ માણસોને આપવા માંગે છે અને એના માટે બજેટમાં પણ મોટી જોગવાઈ કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકોને સંપૂર્ણ સુવિધાયુક્ત મકાન મળે। એમાં લાઇટ હોય, પાણી હોય, સંડાસ બાથરૂમની સુવિધા હોય, તમામ પ્રકારની સુવિધા યુક્ત મકાનો બને એના માટે સરકારના પ્રયાસો છે અને પરિપૂર્ણ કરવા માટે સરકાર તત્પર છે। આવાસ યોજનાની સ્કીમ પૂરી થઈ ગઈ પણ નરેન્દ્રભાઈએ બજેટમાં મોટી જોગવાઈ કરી છે કેન્દ્ર સરકારે અને આગામી 5 વર્ષ સુધી આ યોજનાને લંબાવવામાં આવી છે।